રાપર આડેસર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ। આડેસરમાં 3 ઇંચ વરસાદ ખાબકતા ઘરમાં પાણી ઘૂસી ગયા। અનેક માર્ગો પાણી થયા ત્યારે તાત્કાલિક અસરથી આડેસર પંચાયતે 3 જેસીબી મશીન કાર્યરત કરી અને પાણીના નિકાલની કામગીરી કરી। હવે જોઈએ આડેસરથી મારા આમતક ન્યૂઝના પ્રતિનિધિ વસીમ સિદ્દીક કોટવારનો એક વિસ્તૃત અહેવાલ। આખરે આડેસરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી। કચ્છના વાગડ વિસ્તારના મુખ્ય મથક સમાન આડેસર ગામમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી। 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। માત્ર થોડા સમયમાં પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં શેરી ગલીમાં અને પાણી ભરાઈ ગયા છે। ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। અચાનક આવેલા વરસાદના કારણે પાણીના પ્રવાહની પરિસ્થિતિના કારણે કેટલાક ઘરોમાં પાણી ભરાઈ જતાં ભારે મુશ્કેલીનો લોકો સામનો કરી રહ્યા છે। સબવે અને માર્ગો ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। રેલવે, સબવે અને મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહારને પણ અસર પડી રહી છે। આડેસર પંચાયત અને સરપંચ ઘટના સ્થળે પહોંચી ગયા છે। વરસાદના પાણી નિકાલની કામગીરી કરવા માટે આડેસર પંચાયત દ્વારા તુરંત એક્શન મોડમાં આવી છે। 3 જેસીબી કામે લગાડ્યા છે। જ્યાં પાણી ભરાયા છે ત્યાં ગટરના નાળા સાફ કરવા માટે 3 જેસીબી કાર્યરત કરવામાં આવ્યા છે। સરપંચ અને પંચાયતની ટીમ સતત મહેનત કરી રહી છે। ખાસ કરીને જે ઘરમાં પાણી ઘૂસી ગયા હતા ત્યાં પણ તમામ ઘરમાંથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે। રસ્તા ઉપર પાણી ભરાયા છે તેનો પણ નિકાલ કરવામાં આવ્યો છે। એ જ પ્રમાણે રાપર સહિત આજુબાજુના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હોવાના સમાચાર મળે છે। રાપરમાં પણ સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી। ભચાઉમાં પણ મેઘરાજાની એન્ટ્રી જોવા મળી હતી અને ભારે વરસાદ પડ્યો હોવાના સમાચારો મળી રહ્યા છે। તારીખ 23 થી ચાલુ થઈ ચૂક્યો છે વરસાદ। ફૂલ એકદમ ફૂલ વરસાદનું આગમન ફૂલ થઈ ચૂક્યું છે અને આપણે સલારી નાકાથી પાણી પસાર થઈ રહ્યું છે એકદમ ફૂલ। ને કાલ રાતથી વરસાદ ફૂલ ચાલુ છે ને ફૂલ બાકાચીકી રાત આખી દીધી।